ક્યારે વિચાર્યું છે કે ભવ્ય મહેલોની એ દિવાલોમાં સદીઓ જૂનો ઇતિહાસ કેદ હોય છે? એ રસ્તાઓ જેણે આખાને આખા સામ્રાજ્યોને બનતા અને તૂટતા જોયા છે. ભારતની આ જ સુંદરતા પાછળ અમુક જગ્યાઓ એવી પણ છે જ્યાં અંધારું કંઈક વધારે જ ઘેરું છે અને જ્યાં ચૂપકીદી પણ જાણે ચીસો પાડી રહી છે. તો ચાલો આજે આ રહસ્યોના પડદા પાછળ શું છે એ જોઈએ. આ એવો સવાલ છે જે આપણા બધા તર્કને, બધી સાયન્સને પડકારે છે. એવું તે શું હોય છે એ જગ્યાઓની હવામાં કે એ પથ્થરોમાં કે ભર બપોરે પણ આપણા દિલમાં એક ઠંડો ડર પેસી જાય છે? આ જ સવાલ આપણી આજની આખી સફરનો પાયો છે. તો બસ તૈયાર થઈ જાઓ. આપણી આ સિનેમેટિક સફર અહીંથી જ શરૂ થાય છે. આપણે એવી જગ્યાઓ પર જઈશું જ્યાં હકીકત અને વાર્તાઓ વચ્ચેની પાતળી લકીર ક્યાંક ભૂંસાઈ ગઈ છે. આપણી સફરનો પહેલો અધ્યાય આપણને એવી જગ્યાઓ પર લઈ જાય છે જ્યાં એવું લાગે કે જાણે સમય અટકી ગયો છે. એવા કિલ્લાઓ અને ગામડા જ્યાં વર્ષો પહેલાંની પીડા અને ગુસ્સો આજે પણ જાણે પથ્થરોમાંથી ધબકી રહ્યો છે. તો ચાલો આપણી શરૂઆત એક એવા નામથી કરીએ જે ભારતમાં ડરનું બીજું નામ બની ગયું છે. ભાનગઢ. રાજસ્થાનના રણની બરાબર વચ્ચે એકલો અટૂલો ઊભેલો આ કિલ્લો. જેટલો સુંદર દેખાય છે એટલો જ એનો ઇતિહાસ ડરામણો છે. જુઓ, આ કોઈ લોકવાયકા કે અફવા નથી. જ્યારે દેશની સરકાર પોતે આવું ચેતવણીનું બોર્ડ લગાવે ત્યારે આપણે સમજી જ જવું જોઈએ કે આ કિલ્લાની દિવાલો પાછળ છુપાયેલા રહસ્યો કેટલા ગંભીર હશે. આ એક એવી સરહદ છે જેને પાર કરવાની કોઈ હિંમત નથી કરતું. જરા આંખો બંધ કરીને વિચારો કે તમે એક ખંડેરોમાં એકલા ઊભા છો અને અચાનક કોઈના હસવાનો કે રડવાનો અવાજ આવે પણ આજુબાજુ કોઈ જ નથી. મોટા મોટા દરવાજા જાતે જ ખુલે ને બંધ થાય અને નજરના ખૂણેથી કોઈ પડછાયો સડસડાટ કરતો પસાર થઈ જાય. બસ આ જ છે ભાનગઢનો અનુભવ. એક કિલ્લાના શોરભર્યા ભૂતકાળમાંથી હવે આપણે એક એવા ગામના શાંત રહસ્ય તરફ આગળ વધીએ છીએ. એક એવું ગામ જે એક જ રાતમાં કાયમ માટે શાંત થઈ ગયું. કુલધારા, જેની ખાલી ગલીઓ આજે પણ એક વણકહી વાર્તા સંભળાવે છે. 200 વર્ષ! વિચાર તો કરો, આટલો લાંબો સમય થઈ ગયો છતાં આજે પણ એ સવાલનો જવાબ કોઈ પાસે નથી કે એ રાત્રે એવું તો શું બન્યું કે હજારો લોકો પોતપોતાના ઘર, સામાન બધું જ છોડીને ક્યાંક ચાલ્યા ગયા. એ ગામ આજે પણ એ જ રાતની રાહ જોઈ રહ્યું છે. કહેવાય છે કે જતાં જતાં પાલીવાલ બ્રાહ્મણોએ આ જમીનને એક શ્રાપથી બાંધી દીધી. એક એવો શ્રાપ કે આ ધરતી પર ફરી ક્યારે કોઈ ઘર નહીં વસાવી શકે. અને સદીઓ વીતી ગઈ, એ શ્રાપ જાણે કે હકીકત બનીને આ ગામ પર મંડરાઈ રહ્યો છે. તો હવે આપણે આ નિર્જન ખંડેરો અને ગામડાઓમાંથી બહાર નીકળીને આવીએ છીએ શહેરોની ભીડ અને રોશની તરફ. કેમ કે ઘણીવાર એવું બને છે કે સૌથી ઘોર અંધારું સૌથી વધુ પ્રકાશની નીચે છુપાયેલું હોય છે. પુણેના મહેલમાં ગૂંજતી એક રાજકુમારની ચીસ, હૈદરાબાદના ઝગમગતા ફિલ્મ સેટ પર થતી વિચિત્ર હરકતો અને દિલ્હીની એક ઊંડી વાવનું રહસ્યમય આકર્ષણ. હા, આ શહેરોની પોતાની અલગ જ ડરામણી વાર્તાઓ છે. પણ આ બધી વાર્તાઓમાં પુણેના શનિવારવાડાની કહાની કદાચ સૌથી વધુ દુઃખદ છે. અહીં માત્ર ડર નથી, અહીં દગો છે, વિશ્વાસઘાત છે અને એક અત્યંત કરુણ મોતની ગાથા જોડાયેલી છે. ખાસ કરીને પૂનમની રાત્રે મહેલના એક ખાલી કોરિડોરમાં એક બાળકની ચીસ સંભળાય છે. કાકા, માલા વાંચવા, એટલે કે કાકા, મને બચાવો. એ ચીસ છે યુવાન રાજકુમાર નારાયણ રાવની, જેની અહીં જ નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અને એની એ વેદના આજે પણ આ દિવાલોમાં જીવંત છે. આપણી સફરના છેલ્લા પડાવમાં આપણે માણસોએ બનાવેલી ઇમારતોથી દૂર સીધા પ્રકૃતિના ખોળામાં જઈશું. કારણ કે ક્યારેક સૌથી મોટા રહસ્યો કોઈ કિલ્લા કે મહેલમાં નહીં, પણ આ જમીન, સમુદ્ર અને આકાશમાં છુપાયેલા હોય છે. જુઓ, એક તરફ છે ગુજરાતનો ડુમ્સ બીચ, જ્યાં કાળી રેતી પર રાત્રે ચાલો ને તો દરિયાના પવન સાથે કોઈ ધીમે ધીમે બોલી રહ્યું હોય એવો ભાસ થાય છે. અને બીજી તરફ આસામની જટિંગા ખીણ છે, જ્યાં ચોમાસાની અમુક રાતોએ આકાશમાંથી પક્ષીઓનો રીતસરનો વરસાદ થાય છે. જટિંગાની આ ઘટના કોઈ દંતકથા નથી, આ એક હકીકત છે. દર વર્ષે એક ચોક્કસ સમયે હજારો પક્ષીઓ દિશા ભૂલીને જમીન પર પટકાય છે.
વૈજ્ઞાનિકો વર્ષોથી આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ શોધી રહ્યા છે પણ આજ સુધી આ રહસ્ય ઉકેલાયું નથી. તો સવાલ એ છે કે શું આ વાતાવરણમાં છતાં કોઈ ફેરફારનું પરિણામ છે કે પછી કોઈ અદૃશ્ય શક્તિ આ પક્ષીઓને મોત તરફ ખેંચી રહી છે? આનો જવાબ તો કદાચ જટિંગાના એ ધુમ્મસમાં જ ક્યાંક ખોવાયેલો છે. તો આપણી આ સફર હવે પૂરી થવા આવી છે. આપણે ઇતિહાસના ઊંડા ઘા જોયા, શ્રાપિત ચૂપકીદી અનુભવી અને પ્રકૃતિના એવા રહસ્યોમાંથી પસાર થયા જેનો કોઈ જવાબ નથી. બાનગઢના ખંડેરોથી લઈને કુલધારાની શાંત ગલીઓ સુધી, શનિવારવાડાની એ દર્દનાક ચીઝથી લઈને જટિંગાના રહસ્યમય આકાશ સુધી, આપણે એવી જગ્યાઓ જોઈ જ્યાં અજાણ્યું ખરેખર અસ્તિત્વ ધરાવે છે. આ બધી વાર્તાઓ સાંભળ્યા પછી એકવાર વિચારો, કઈ જગ્યાનો પડછાયો તમારા મન પર સૌથી લાંબો સમય રહેશે? કઈ કહાનીનો ડર સૌથી વધુ સ્પર્શી ગયો? કદાચ દરેક રહસ્ય ઉકેલવા માટે નથી હોતું. કેટલાક રહસ્યો ફક્ત આપણને એ યાદ અપાવવા માટે હોય છે કે આપણી જાણકારી અને સમજની પેલે પાર પણ એક દુનિયા છે, એક એવી દુનિયા જે અંધારામાં શાંતિથી રાહ જોઈ રહી છે.